હાલો મિત્રો, આજે આપણે બનાવવાની છે મસાલા ભાખરી। મસાલે બનાવવા માટે આપણે ઘઉંનું ભડકું આવે, જે આપણે ભાખરીનો લોટ આવે છે ને, એ જ આપણે લઈ લીધો છે અને એમાં આપણે 2 પાવરા તેલના એડ કરી દીધા છે। હવે આપણે આને લોટને મિક્સ કરી લઈએ, એટલે કે મસાલા ભાખરીમાં તેલ વધારે જોઈએ, તો આપણે ઓછું છે કે માપ તમે જોઈ શકો છો કે જો આપણે આ રીતનું મિક્સ કરવાનું છે। જો આવી રીતના મુઠિયા વળવા માંડે ને એટલું મૂણ આપણે નાખવાનું। જો ઓછું હોય અને મુઠિયા ન વળે, કદાચ કોરા મુઠિયા રહી જતા હોય તો આપણે હજી થોડુંક તેલ નાખી અને વધારે મૂણ દેવાનું। એટલે કે જો વધારે મૂણ હશે તો જ આપણે મસાલા ભાખરી છે એ સારી થાય અને બધાને ભાવે તે બહુ જ, નકર આપણે સાદી ભાખરી જેવું થઈ જાય। એટલે મૂણ તો આપણે વધારે જ રાખવાનું છે। તો હાલો, જો તમે જોઈ શકો છો ને, એકદમ સરસ મજાના મુઠિયા વળવા માંડ્યા છે, એટલે આપણે મૂણ પરફેક્ટ છે। તો હવે આમાં આપણે મસાલા એડ કરશું। જોકે અત્યારે તો આપણે લોટની અંદર તેલ જ એડ કર્યું છે, બાકી બીજું કંઈ હજી આપણે એડ કર્યું નથી। તો તમારે હવે બધા મસાલા એડ કરવાના છે, તો તમને બતાવું। જો આપણે મસાલા ભાખરીની અંદર હવે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે। આપણે જે પ્રમાણે ભાખરી તમને ખારા મોરી ભાવતી હોય એ પ્રમાણે આપણે મીઠાનું પ્રમાણ રાખવાનું છે। એટલે કે હવે આપણે એમાં ધાણા જીરું પાવડર 1 ચમચી એડ કરી દઈશું। 1 ચમચી આપણે હળદર પાવડર, થોડી અમથી હિંગ નાખશું, સેજ અમથો ગરમ મસાલો। ગરમ મસાલાથી આપણે ભાખરીમાં સ્વાદ સરસ અને ખૂબ જ ટેસ્ટી આવે છે। હવે આપણે લાલ મરચું પાવડર, એટલે કે જેવી તમે તીખી ખાતા હોય એ પ્રમાણે આપણે લાલ મરચું નાખવાનું છે। હવે એમાં આપણે નાખશું આખું જીરું, ચપટી આખું જીરું નાખ્યું છે। હવે આપણે ખાંડેલું લસણ છે એ આપણે ખાંડની દસ્તામાં ખાંડી અને તૈયાર કરીને રાખ્યું છે, તો હવે આપણે એમાં એડ કરી દઈએ। અને લસણ ન ભાવતું હોય અને લસણવાળું કોઈ ન ખાતા હોય તો તમે ન પણ નાખો તો ચાલે। જો આપણે ખાંડેલું લસણ છે એ પણ આપણે આમાં એડ કરી દીધું છે, અને કદાચ લસણવાળી ચટણી ખાંડીને નાખવી હોય તો પણ તમે નાખી શકો છો। પછી આમાં આપણે એડ કરવાની છે લીલી મેથી, એટલે કે જો મારા ઘરમાં લીલી મેથી અત્યારે હાજર નથી, એટલે આપણે કસ્તુરી મેથી છે એ આપણે આમાં એડ કરી દઈએ છીએ। અને કંઈ પલાળવાની જરૂર નથી। આપણે લીલી મેથી હાજરમાં ન હોય તો તમે કસ્તુરી મેથી પણ એડ કરી શકો છો। પછી આપણે એમાં લીલા ધાણા એડ કરશું, અને લીલું લસણ હોય તો પણ તમે એડ કરી શકો છો। તો જો હવે આપણે આમાં સફેદ તલ એડ કરશું, એટલે કે આપણે મુઠ્ઠી જેટલા નાખવાના છે, 1 મુઠ્ઠી જેટલા। અને જીરાનું પ્રમાણ પણ આપણે આમાં વધારે રાખવાનું છે, એટલે કે આપણે જીરું થોડું ઓછું નાખ્યું છે, તો આપણે ફરીથી નાખી દઈએ કે જીરું અને તલ વધારે હોય તો ભાખરી બધાને ભાવે તે। અને તમને અજમો ભાવતો હોય તો આમાં અજમા પણ સહેજ એવા નાખી દેવાના। જો આપણે બધા મસાલા નાખી અને મિક્સ કરી લઈશું હવે, અને આપણે ભાખરીનો લોટ નાખ્યો છે એમાં આપણે થોડો ઘઉંનો રોટલીનો લોટ જે આવે એ પણ આમાં થોડોક આપણે મિક્સ કર્યો છે, જેથી કરી અને આપણી ભાખરી એકદમ સરસ અને મસ્ત બને। એટલે કે આપણે વણતી વખતે તૂટી જવાની, ફાટી જવાની બીક ન રહે, કેમ કે ભાખરી છે તો કઠણથી લોટ બાંધશું એટલે આપણે ભાખરી તૂટવા કરશે અને કાંઠા પણ આપણા એકદમ ફાટી જાય અને તિરાડો પડી જાય। એટલે આપણે સહેજ અમથો રોટલીનો લોટ છે એ આમાં મિક્સ કર્યો છે। હવે આપણે પાણી નાખી અને એકદમ કઠણ લોટ બાંધવાનો છે। તો આપણે કઠણ, હાલો મિત્રો, જો આપણે લોટ બંધાઈ ગયો છે ભાખરીનો, એકદમ સરસ મજાનો તૈયાર થઈ ગયો છે। કઠણથી લોટ બાંધી દીધો છે। હવે આ રીતના આપણે એના ગોળિયા વાળતા જવાના છે, અને ભાખરી આપણે નાની એવી આવી રીતે બનાવવાની છે। જો તમે જોઈ શકો છો, આપણે આ તાવડીમાં શેકવાની નથી, લોઢીમાં શેકવાની છે। પછી જો આપણે એમાં કોટનનું કપડું હોય ને તો કપડેથી આ રીતે આપણે ભાર દઈ અને આપણે ભાત પડે, એટલે કે બદામી રંગની ભાત પડી જાય ને ત્યાં સુધી આપણે આને રહેવા દેવાની છે। અને ગેસ છે એ આપણે એકદમ મીડિયમ ઓછો રાખવાનો છે, એટલે કે ભાત સરસ મજાની પડે અને ભાખરી પણ આપણે ઓલરેડી મસ્ત પાકી જાય। જો આપણે ભાખરીને હે ને આ રીતે આપણે દબાવતું જવાનું છે, એટલે કે આપણે ક્રોસમાં છે એને વચ્ચે લેતું જવાનું, અને આપણે જે કાંઠા છે એ ભાખરીના કાંઠા પકવતા જવાના છે। સરસ મજાની ભાત પડે ત્યાં સુધી આપણે રહેવા દઈશું। બહુ એવું લાગે તો જ ગેસ ફૂલ કરવાનો, નકર ગેસને આપણે મીડિયમ જ રાખવાનો છે। તો જો આ તમે જોઈ શકો છો, આપણે વચ્ચે વચ્ચે લેતું જવાનું અને આ રીતે ભાખરી ફેરવતું જવાનું, એટલે આ રીતના આપણે જે બદામી રંગના ભાત પડી જાય
ત્યાં સુધી આપણે રહેવા દઈશું, એટલે કે ભાત પડવા દેવાની, એટલે સરસ મજાની આપણી ભાખરી પાકી અને રેડી થઈ જાય. તો એ જ રીતે આપણે બધી ભાખરી પણ પકવવાની છે. તો તમે જોઈ શકો છો, જો સરસ મજાની થઈ ગઈ છે ને આપણી ભાખરી કમ્પ્લીટ. એવી જ રીતે આપણે બધી ભાખરીને પકવવાની છે. જોતાં જ મન થઈ જાય છે ને ખાવાનું. તો જો આમાં તમારે કપડાની મદદ લેવી પડશે, એટલે કે કપડાની મદદથી આપણે ભાખરી એકદમ મસ્ત અને સરસ બને. તો તમે જોઈ શકો છો, જો આપણી ભાખરી બની ગઈ છે. એ જ રીતે આપણે આવી રીતે મીડિયમ સાઇઝનો ગોળીઓ લેવાનો છે, વધારે મોટી કરવાની નથી. સેજ આપણે નાની નાની ભાખરી જ બનાવશું. મોટી કરવામાં એવું છે કે લોટ એકદમ કઠણ છે, તો આપણે ફરતી તિરાડો થઈ જાય અને ફાટી જવાની બીક રહે, એટલા માટે થઈ અને આપણે નાની નાની ભાખરી બનાવીએ એટલે કોઈ પ્રોબ્લેમ ન થાય. તો હાલો આપણે બનાવવા મળીએ ભાખરી. ભાખરી આપણે બનાવી છે ને એમાં આપણે સેજે તેલ નાખ્યું નથી, તેલનો ઉપયોગ નથી કર્યો. જેમ આપણે રેગ્યુલર સાદી ભાખરી પકવીએ એ જ રીતે આપણે ભાખરીને પકાવી છે. અને કદાચ તમને જો તમારે પરોઠા ટાઈપની ભાખરી ખાવી હોય ને, તો એવું છે કે પરોઠા ટાઈપ આપણે ખાવી હોય તો તમે આમાં ફરતું તેલને એડ કરી શકો છો. એટલે થોડું થોડું આપણે જે પરોઠામાં તેલ ફરતું કિનારી ઉપર નાખીએ અને વચ્ચે આપણે લગાવતા જઈએ, એ જ રીતના આમાં લગાવતા જાઓ ને તો પણ ભાખરી સ્ટોપ જ બને અને મસ્ત બને. તો તમે જરૂરથી એ પણ ટ્રાય કરજો એક વખત. એ પણ સરસ જ પરોઠા ભાખરી બને. અને આ આપણે મસાલા સાદી ભાખરી એટલી અને તમારે કરવી હોય તો પણ સરસ જ બને છે ભાખરી. તો હાલો આપણે આ જ રીતે આપણે બધી ભાખરી બનાવવાની છે, તો બનાવવા મળીએ. અને ભાત પડવાનું ભૂલાઈ ન જાય, ખાસ કરીને ભાત પડવા દેજો તો જ ભાખરી સરસ ભાવશે. હાલો મિત્રો, આપણે જો મસાલા ભાખરી થઈ ગઈ છે રેડી, અને જોતાં જ મન થઈ જાય છે ને ખાવાનું. તો આની સાથે તમે દહીં છે, ચા છે, ટમેટાનું શાક, સેવ ટમેટાનું શાક અને માખણ, ઘી કે ગમે એ સાથે તમે કોઈ પણ પંજાબી શાક હોય તો એમની સાથે તમે ખાઈ શકો છો. અને આપણે ચા અને દહીં સાથે તો ખૂબ જ મજા આવે છે. અને રાયતા ભેગું પણ, દહીંનું રાયતું હોય તો એના ભેગું પણ, અને દહીં વઘારેલું હોય તો એમની સાથે પણ આ ભાખરી. જો મિત્રો, તમે આને આપણે પંજાબી અથાણું કે મુરબો કે આપણે સવારના નાસ્તામાં, સાંજના નાસ્તામાં, ડિનર માટે, એટલે ગમે ત્યારે તમે આ ભાખરી સર્વ કરી શકો છો. અને કહો છો એટલે બહુ મસ્ત બને. તો જરૂરથી ટ્રાય કરજો મિત્રો.